સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માટેલા સાંઢની જેમ નીકળી રહ્યા છે। આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો છે, જેમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલ સંત જલારામ સોસાયટીમાં જસુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે। જસુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે સવારે 2 વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેના પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું। મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો। હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ બનાવ બની ગયો। અમારા પર તો આ તૂટી પડ્યો છે। વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સિંગણપોર ડબોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે, પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી કંઈક ફરક પડતો નથી। નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। તુષાર નારેગરા। તુષારભાઈ, શું થયું હતું? એક્સિડન્ટ થયેલો, ટ્રકવાળાએ અડફેટે લઈ લીધો ટાયર। ક્યાં ગયો હતો તમારો ભાઈ અને ક્યાંથી આવી રહ્યો હતો? લાઇબ્રેરી માટે ગયેલો, એના રસ્તામાં બનાવ બની ગયો। તમારો ભાઈ કઈ યુક્રેનથી પાછો આવ્યો? હા, યુક્રેન ગયો તો સ્ટડી માટે, MBBS કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ MDની ફૂલ તૈયારી ચાલુ હતી। શું કહેશો ટ્રક વાળા વિશે? અત્યારે તો અમારે કાંઈ કીધા જેવું જ નથી ભાઈ, અમારે આપ ફાટી ગયું ભાઈ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।